ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. પ્રકરણ 8 રેડોક્સ પ્રક્રિયાઓ. ખૂબ મજાનું અને ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. ધ્યાન આપજો, જોડે જોડે તૈયાર કરતા રહેજો, નહીતર પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયાઓ સોલ્વ કરવામાં મુશ્કેલી પડી શકે છે. ઓકે, તો રેડોક્સ પ્રક્રિયાઓ ટાઇટલથી શરૂઆત કરીએ. રેડોક્સ પ્રક્રિયાઓ, જેને અંગ્રેજીમાં કહેવાય રેડોક્સ રિએક્શન્સ. રસાયણ વિજ્ઞાનમાં શું શીખવાનું હોય? જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ. તો આ પણ એક પ્રકારની પ્રક્રિયાઓ છે, રેડોક્સ રિએક્શન્સ એટલે કે રેડોક્સ પ્રક્રિયા. આ પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ શા માટે કરવો પડે? થોડીક પ્રસ્તાવનાની વાત કરીએ આપણે તો આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી ઘણી બધી ઔદ્યોગિક, ઔષધીય, કૃષિ ક્ષેત્રે થતી પ્રક્રિયાઓ, દહનની પ્રક્રિયાઓ, બળતણનું દહન થવાની પ્રક્રિયા, બેટરીમાં થતી કોષ પ્રક્રિયાઓ, ત્યારબાદ આપણે જોઈએ કે પૃથ્વી પર વાતાવરણના સૌથી વધુ પ્રમાણ ધરાવતા બીજા ઘટક તરીકે ઓક્સિજન વાયુ આવેલો છે. આ ઓક્સિજન વાયુ એનું પૃથ્વી પર પ્રમાણ આશરે 20% જેટલું રહેલું છે અને ઓક્સિજન સક્રિય હોવાથી એના સંપર્કમાં આવતા જુદા જુદા ધાતુ, અધાતુ જેવા જુદા જુદા પદાર્થોને પ્રક્રિયા કરે છે અને એને ઓક્સાઇડમાં રૂપાંતર કરે છે. એટલા માટે જ ઘણા બધા પદાર્થો એવા છે કે જે ઓક્સાઇડ સ્વરૂપે આપણને મળતા હોય છે. તો રોજિંદા જીવનમાં થતી ઘણી બધી પ્રક્રિયાઓ એ આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાઓ હોય છે. જેમ કે આપણે કોઈ પણ પદાર્થનું દહન કરીએ, ફોર એક્ઝામ્પલ કોલસો, એનું દહન કરીએ તો દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય, જે એક ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એ જ રીતે આપણા શરીરમાં પાચન થતો ખોરાક એ ગ્લુકોઝના સરળ સ્વરૂપમાં રૂપાંતર થશે અને જે આપણા શ્વાસમાં લીધેલા ઓક્સિજન વડે એનું મંદ દહન થાય છે. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ એ બે પ્રકારની પ્રક્રિયાઓનું મિશ્રણ છે, જે મિશ્રણ એટલે રેડોક્સ પ્રક્રિયાઓ. તમે રેડોક્સ પ્રક્રિયાઓ એનું અર્થઘટન જોઈએ તો રેડોક્સ પ્રક્રિયાઓ જુદી જુદી બે અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો છે. રેડોક્સ આ જે શબ્દ છે એ જુદા જુદા બે શબ્દોનું મિશ્રણ કહેવાય, RED અને OX. આમ જોઈએ તો રેડ એટલે લાલ થાય અને ઓક્સ એટલે બળદ થાય, એટલે આ લાલ બળદ પ્રક્રિયાઓ કહેવાય. જો તૈયાર નહીં કરો જોડે જોડે તો કોઈ પણ ચેપ્ટર હોય, લાલ કપડું જોઈને જેમ બળદ પાછળ પડે એવી પ્રક્રિયાઓ ડેન્જર બની જાય, બરાબર? પણ જો તમે જોડે જોડે તૈયાર કરતા રહો, રોજનું કામ રોજ કરતા રહીએ તો બળદ પણ આપણા માટે મજૂરી કરી શકે અને ખેત ઉત્પાદન કરી શકે. તો એ ડિપેન્ડ કરે છે કે તમે એની જોડે કેવી રીતે કામ લો છો. લાલ કપડું બળતાને ભડકાવો છો કે પછી એને બાંધીને એનો ઉપયોગ કરીને, એની ક્ષમતાનો ઉપયોગ કરીને ખેતી કરાવો, તેલ કાઢવા માટે ઉપયોગ કરાવો અથવા કોઈ પણ ભાર વહન માટે ઉપયોગ કરાવો, બરાબર? તો આપણે સાયન્સના સ્ટુડન્ટ તરીકે ભડકાવાને બદલે એની જોડેથી કામ લઈશું. ઓકે, રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ લાલ બળદ પ્રક્રિયાઓ નથી બનાવવાની. વાસ્તવમાં આ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ એને બે પ્રકારની પ્રક્રિયાઓનું મિશ્રણ કહેવાય. RED, રેડ ફોર રિડક્શન, અને ઓક્સ ફોર ઓક્સિડેશન. આમ રેડોક્સ એ રિડક્શન અને ઓક્સિડેશન આવી બે જુદી જુદી અર્ધ પ્રક્રિયાઓને મિશ્ર કરો, સરવાળો કરવાથી રેડોક્સ બને છે. કારણ કે જ્યાં રિડક્શન થતું હશે ત્યાં ઓક્સિડેશન થાય છે. જે પદાર્થ ઓક્સિડેશન પામતો હશે તો એની જોડે રહેલો પદાર્થનું રિડક્શન થતું હોય.
એટલે આ બંને પ્રક્રિયાઓ સતત એકબીજાની સાથે થતી હોવાથી ઓક્સિડેશન અને રિડક્શનને સંયુક્ત ભેગા બોલાય રેડોક્સ પ્રક્રિયાઓ. જેમ કે આપણે હમણાં ઉદાહરણ લીધું કે કોલસાનું દહન કરીએ, કોલસો કાર્બનનું અસ્ફટિકમય સ્વરૂપ, એનું દહન કરીએ ઓક્સિજનની હાજરીમાં, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે એ સંપૂર્ણ કે અપૂર્ણ દહન પામશે અને સાથે સાથે એમાંથી ઉર્જા છૂટી પડે છે, જે દહન થવાથી ઉત્પન્ન થતી ઉર્જા દહન ઉર્જા પ્રકરણ 6 માં આપણે શીખી ગયા. તો આ જે પ્રક્રિયા છે એમાં કાર્બન જે છે એનું ઓક્સિડેશન થાય છે, તો એની સાથે રહેલો ઓક્સિજન એનું રિડક્શન થાય છે. ઓક્સિડેશન એ ટૂંકમાં આપણે આ રીતે, રિડક્શન એ ટૂંકમાં આ રીતે લખીએ. એટલે આ આખી પ્રક્રિયામાં રિડક્શન અને ઓક્સિડેશન બંને થાય છે, માટે આ પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો સૌથી પહેલા રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા જો આપવી હોય તો આ વ્યાખ્યા આ રીતે આપી શકાય. કોઈ પણ પ્રશ્નનો જવાબ ડાબેથી જમણી બાજુ જાઓ એટલે પ્રશ્ન થશે, અને જો તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પ્રશ્ન મળે. જમણી બાજુથી પાછા ડાબી બાજુ આવતા તમને આ જ પ્રશ્નનો અડધો જવાબ મળી જશે. જમણી બાજુથી આવો તો જવાબ મળી જશે અડધો. કેવી રીતે? જેમ કે આપણે વાત કરી કે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય, તો રેડોક્સ એ રિડક્શન અને ઓક્સિડેશનનો સરવાળો કહેવાય, અથવા બે અર્ધ પ્રક્રિયાનું મિશ્રણ છે, જેના પરથી રેડોક્સ પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરી શકાય કે રેડોક્સ પ્રક્રિયા કહેવાય કોને, એની વ્યાખ્યા શું થાય. જો ધ્યાન આપજો, પ્રશ્ન પૂછ્યો કે રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે, તો આપણે હવે જવાબ આપીશું કે જે પ્રક્રિયામાં રેડોક્સ એટલે રિડક્શન વિથ ઓક્સિડેશન. રેડોક્સ નો અર્થ સમજાવે તમને એ પ્રમાણે રેડોક્સ એટલે રિડક્શન વિથ ઓક્સિડેશન. જવાબ માટે શું કહીશું કે જે રાસાયણિક પ્રક્રિયામાં રિડક્શન અને ઓક્સિડેશન એક સાથે થતું હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. આમ જવાબ માટે જમણેથી ડાબી બાજુ પાછા આવી અને પાછા રહ્યા. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. બરાબર? તો આ જ પ્રમાણે ખૂબ સહેલી પ્રક્રિયાઓ અથવા ખૂબ સહેલા ટોપિક છે અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, પણ આગળ શરૂઆતથી આપણે જે કહીએ છીએ એ જ પ્રમાણે તમારે રોજનું કામ રોજ કરતા રહેવાનું. રેડોક્સમાં જે નિયમો આવે, ઓક્સિડેશન આંક નક્કી કરવાના, એ જો તમે તૈયાર કરી દો તો તમારા માટે ખૂબ જ સહેલું અને મજાનું ચેપ્ટર થઈ જાય. ઓકે, હવે રેડોક્સ પ્રક્રિયા એની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે એવું ખબર કેવી રીતે પડે, તો આપણે જણાવ્યું એ પ્રમાણે કે રેડોક્સ એ રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા છે. એક વ્યવહારિક ઉદાહરણની વાત કરીએ આપણે. જેમ કે તમે જુઓ કે ઘરમાં જ્યારે મમ્મી કે પપ્પા કોઈ પણ બટાકા કે સફરજન કાપે, અથવા તમે પણ કાપી શકો, જરૂરી નથી મમ્મી કે પપ્પા જ કાપે. બટાકા કે સફરજનને કાપ્યા પછી એને તમે છોલીને કાપ્યા પછી મૂકી રાખો. થોડો સમય મૂકી રાખીએ, 2-4 કલાક 5 કલાક પછી આપણે જોઈએ તો એનો જે રંગ હશે, બટાકું કે સફરજન જેની જે સપાટી હશે એનો રંગ કેવો થઈ ગયો છે. આ સફરજન કે બટાકાને કાપ્યા પછી જોઈએ આપણે કે એનો રંગ કેવો થયો હોય, તો આ સફરજન કે બટાકાની જે ચીરી કરેલી હોય એ એનો ઉપરનો આ જે ભાગ જે શરૂઆતમાં સફેદ રંગ જેવો હતો, સહેજ પીળાશ પડતો સફેદ, એ થોડા સમય પછી પીળાશ પડતો કાળો પીળાશ પડતો રંગ જોવા મળશે. જો કોઈ ખાઈ નહીં ગયું હોય તો, બરાબર, બાકી એનું અસ્તિત્વ જ નહીં હોય તો તમને રંગ જોવા મળશે નહીં. એટલે આપણે ધ્યાન રાખવું. તો બટાકા કે સફરજન
કે આવા કોઈ પણ ખાદ્ય પદાર્થ એને કાપ્યા પછી એનો રંગ બદલાય છે, કારણ કે એ હવામાંના ઓક્સિજન સાથે સીધી ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. તો આવા ઘણા બધા પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા સ્વરૂપે આપણા રોજિંદા જીવનમાં, ઉદ્યોગોમાં, જૈવિક પ્રક્રિયાઓમાં, ઔષધ ક્ષેત્રે, બળતણની દહન પ્રક્રિયાઓ વગેરેમાં થાય છે. એટલા માટે આપણે આ પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. ઓકે, ચલો હવે આપણે વ્યાખ્યા જોઈએ. રિડક્શન કોને કહેવાય, ઓક્સિડેશન કોને કહેવાય? શરૂઆતથી જ આપણે એને ટૂંકમાં વ્યાખ્યા આપી દઈએ, જે તમારે ચોપડી પર લખી રાખવાની રહેશે. રિડક્શન કોને કહેવાય અને ઓક્સિડેશન કોને કહેવાય? જ્યાં સુધી રસાયણ વિજ્ઞાન ભણો ત્યાં સુધી તમારે એને આ પ્રક્રિયાઓને ઓળખવા માટેની જુદી જુદી 4 વ્યાખ્યાઓ યાદ રાખવાની રહેશે. નંબર 1, ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય? બંને એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. એટલે આ બંને પ્રક્રિયાઓને આપણે કોઈ એક પ્રક્રિયાને ઓળખતા બીજામાં એનો વિરુદ્ધ લખવાથી સરળતાથી યાદ રાખી શકાય. જેમ કે ઓક્સિડેશન પ્રક્રિયા, એની વ્યાખ્યા જોઈએ. ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા, હું ટૂંકમાં લખું છું O2+, પ્લસ એટલે ઉમેરાવાની પ્રક્રિયા. ઓક્સિજનનો ઉમેરો થવો અથવા ઓક્સિજન દાખલ થવાની પ્રક્રિયા એને ઓક્સિડેશન કહે છે. તો એનાથી વિરુદ્ધ ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા, એટલે દૂર થાય એટલે હું માઈનસ બતાવું ટૂંકમાં યાદ રાખવા માટે. ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. ઉમેરાય તો ઓક્સિડેશન, દૂર થાય તો રિડક્શન. પહેલી વ્યાખ્યા, સહેલી વ્યાખ્યા. હવે બીજી વ્યાખ્યા જોઈએ, હાઇડ્રોજનના અનુસંધાનમાં. આનું એક ઉદાહરણ જોઈ લઈએ. ઓક્સિજનનો ઉમેરો, દાખલા તરીકે એક પ્રક્રિયા છે, આપણે જે અહીંયા ઓલરેડી લખેલી છે, તમે જોઈ શકો. આ પ્રક્રિયામાં કાર્બન જે છે એમાં ઓક્સિજન ઉમેરાય છે. શું થાય છે? ઓક્સિજન ઉમેરાય છે. અને ઓક્સિજન ઉમેરાય શેમાં ઉમેરાય? તો કાર્બનમાં. એટલા માટે એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. પહેલી વ્યાખ્યા ખ્યાલ આવી ગયો. ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા એને ઓક્સિડેશન કહેવાય. કાર્બનમાં ઓક્સિજન ઉમેરાય છે અને CO2 બને છે, માટે કાર્બનનું ઓક્સિડેશન થયું કહેવાય. ચલો, આ જ પ્રમાણે બીજી વ્યાખ્યા જોઈએ. હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા, H2 ઉમેરાવાની પ્રક્રિયા એને રિડક્શન કહેવાય. તો એનાથી વિરુદ્ધ હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા, H2 દૂર થાય, માઈનસ થાય અથવા દૂર થાય તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. એનું પણ ઉદાહરણ જોઈએ. બીજી પ્રક્રિયાનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે H2 + O2 it gives H2O. સમીકરણને સંતુલિત કરી આપણે. ઓક્સિજન 2 છે, અહીંયા 2 વડે ગુણી દઈએ. હાઇડ્રોજન 4 થઈ જશે, અહીંયા 2 મૂકી દઈએ. બરાબર? તો આ પ્રક્રિયા થઈ. H2 ના 2 મોલ ઓક્સિજનના 1 મોલ સાથે પ્રક્રિયા કરતા H2O ના 2 મોલ ઉત્પન્ન કરે છે. પાણી ઉત્પન્ન થવાની આ પ્રક્રિયામાં પહેલી વ્યાખ્યા અને બીજી વ્યાખ્યા બંને લાગુ પાડી શકાય. પહેલી વ્યાખ્યા ઓક્સિજનના અનુસંધાનમાં લાગુ પાડીએ તો હાઇડ્રોજન એમાં ઓક્સિજન પ્લસ એટલે કે ઉમેરાય છે, અને ઓક્સિજન ઉમેરાતો હોવાથી હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું કહેવાય. હાઇડ્રોજનનું શું થશે? ઓક્સિડેશન. જ્યારે બીજી વ્યાખ્યા મુજબ ઓક્સિજનમાં હાઇડ્રોજન ઉમેરાય છે, ઓક્સિજનમાં હાઇડ્રોજન ઉમેરાય છે, એટલે ઓક્સિજનમાં હાઇડ્રોજનનો ઉમેરો થતો હોવાથી હાઇડ્રોજન ઉમેરાય એ પદાર્થનું શું થશે? રિડક્શન. એટલે ઓક્સિજન એમાં હાઇડ્રોજન ઉમેરાતો હોવાથી એનું રિડક્શન થાય છે એવું કહેવાય. ઓકે, તો આ બે વ્યાખ્યા થઈ હાઇડ્રોજન અને ઓક્સિજનના અનુસંધાન. આના માટે એક ત્રીજું ઉદાહરણ જોઈએ. ધારો કે પ્રક્રિયા આ રીતે હોય H2 + Cl2.
it gives 2HCl. ત્રીજી પ્રક્રિયા જેમાં હાઇડ્રોજન હાજર છે તો આપણે હાઇડ્રોજનના આધારે એટલે કે બીજી વ્યાખ્યાના અનુસંધાનમાં આને વ્યાખ્યાયિત કરીએ તો ક્લોરીનમાં હાઇડ્રોજન ઉમેરાય છે. હાઇડ્રોજન શેમાં ઉમેરાય? ક્લોરીનમાં. માટે હાઇડ્રોજન ઉમેરાય એનું શું થશે? રિડક્શન. એટલે ક્લોરીનનું હાઇડ્રોજન ઉમેરાતો હોવાથી રિડક્શન થાય છે એમ કહેવાય. તો એની સાથે રહેલું હાઇડ્રોજન એનું શું થશે? તો આનું ઓક્સિડેશન થશે. હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે. હા, ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે થતી પ્રક્રિયા હોવાથી જ્યાં ઓક્સિડેશન થાય ત્યાં રિડક્શન પણ થાય જ. એટલે આવી પ્રક્રિયાઓને સંયુક્ત રીતે રેડોક્સ પ્રક્રિયા કહે છે. કોઈ એક ઘટક ઓક્સિડેશન પામે તો એની સાથે રહેલો બીજો પદાર્થ રિડક્શન પામે છે. હવે વાત કરીએ આપણે ત્રીજી વ્યાખ્યાની, જેને વિસ્તૃત ડિટેલમાં શીખીશું. ત્રીજી અને ચોથી વ્યાખ્યા. આને સમજવા માટે આપણે આગળ જુદા જુદા નિયમો અને ઉદાહરણો ડિટેલમાં સમજીશું. એટલે આ ત્રીજી અને ચોથી વ્યાખ્યા તમને ઇઝીલી રેડોક્સ સમજવા માટે આવડી જશે. બરાબર? પણ હાલ પૂરતું જેટલો સમજ પડે એ પ્રમાણે ટ્રાય કરજો. ત્રીજી વ્યાખ્યા રિડક્શન માટે આ પ્રમાણે છે. ઇલેક્ટ્રોનના અનુસંધાનમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયા. ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય એટલે કે ઇલેક્ટ્રોન પ્લસ થતો હોય તો એવી પ્રક્રિયાને રિડક્શન કહે છે. દાખલા તરીકે ધ્યાન આપો. ચોથી પ્રક્રિયા જોઈએ આપણે. નંબર 4. ફોર એક્ઝામ્પલ Mg2+ આ એક આયન છે, ધન આયન, જેમાં બે ઇલેક્ટ્રોન ઉમેરાય. એટલે ઇલેક્ટ્રોન શેમાં ઉમેરાય? Mg+2 માં. તો એમાં ઇલેક્ટ્રોન મેળવીને એ બની જશે Mg નો તટસ્થ પરમાણુ. તો અહીંયા મેગ્નેશિયમ આયનમાં બે ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે આમાં ઇલેક્ટ્રોન ઉમેરાતા હોવાથી Mg2+ નો ઇલેક્ટ્રોન ઉમેરાય એનું શું થશે? રિડક્શન થાય છે. અહીંયા આપણે માત્ર એક જ પ્રક્રિયા લખીએ છીએ, રિડક્શન પ્રક્રિયા. બરાબર? તો Mg+2 ને ઇલેક્ટ્રોન મળ્યા ક્યાંથી? તો ઇલેક્ટ્રોન કોઈ કે તો ગુમાવ્યા હશે ને. બરાબર? તો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે જેનું ઓક્સિડેશન થયું હશે અને એ ઇલેક્ટ્રોન મેળવીને Mg+2 રિડક્શન પામે છે. તો આ રીતે Mg+2 એ ધનાયન છે જે ઇલેક્ટ્રોન મેળવે છે, માટે એનું રિડક્શન થાય છે એમ કહેવાય. એ જ પ્રમાણે આનાથી વિરુદ્ધ પ્રક્રિયા લઈએ. નંબર 5. Mg નો તટસ્થ પરમાણુ, પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોન રચના 282. બે ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી ધાતુ તત્વ હંમેશા શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. એટલે Mg નો તટસ્થ પરમાણુ બે ઇલેક્ટ્રોન ગુમાવી નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના ધારણ કરવાનું વલણ ધરાવે, સ્થાયી રચના પ્રાપ્ત કરવા. તો Mg બે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એ બની જશે Mg+2 આયનમાં રૂપાંતર થશે. તો આ પ્રક્રિયા શું થઈ? તો અહીંયા આપણે જોઈએ કે મેગ્નેશિયમ જ્યારે Mg+2 બનાવે છે ત્યારે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થયું કહેવાય. ઇલેક્ટ્રોન ઉમેરાય તો રિડક્શન. એનાથી વિરુદ્ધ જો ઇલેક્ટ્રોન દૂર થતો હોય, ઇલેક્ટ્રોન દૂર થાય તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ઇલેક્ટ્રોન દૂર કરે એનું ઓક્સિડેશન થાય, ઇલેક્ટ્રોન ઉમેરાય એનું રિડક્શન થાય છે એમ કહેવાય. તો આ ત્રીજી વ્યાખ્યા છે ઇલેક્ટ્રોનના અનુસંધાનમાં. હવે ચોથી વ્યાખ્યા, જે ઓક્સિડેશન આપના નિયમો આવડશે ત્યારે તમે વધારે વિસ્તૃત ડિટેલમાં શીખશો.
શીખશો, પણ આપણે આ વ્યાખ્યાઓ અત્યારે જોડે જોઈ લઈએ છીએ. ધ્યાન આપજો. તો ચોથી વ્યાખ્યા જે છે ઓક્સિડેશન આંકના આધારે, ચોથી વ્યાખ્યા ઓક્સિડેશન આંકમાં આપેલા ઘટકના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. એનાથી વિરુદ્ધ નંબર 4, જો આપેલા ઘટકના ઓક્સિડેશન આંકમાં વધારો થાય, ઓક્સિડેશન આંકમાં વધારો થાય પ્રક્રિયાને અંતે, તો તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. આમ ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન, ઘટાડો થાય તો રિડક્શન. ઓક્સિડેશન આંક એટલે શું એની થોડીક માહિતી પ્રકરણ 3 માં છેલ્લા ટોપિક દરમિયાન આપણે ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતા શીખી ગયા, જેને ડિટેલમાં આગળ નિયમો સાથે શીખીશું, પણ હાલ પૂરતી વ્યાખ્યાને લખી રાખવાની રહેશે, યાદ રાખવાની રહેશે. જેમ કે અહીંયા દર્શાવેલી પ્રક્રિયા, એના મારફતે આપણે સમજીએ કે Mg2+, ચોથી પ્રક્રિયા ધ્યાન આપજો. એમાં Mg2+ એનો ઓક્સિડેશન આંક કેટલો? તો Mg+2 નો ઓક્સિડેશન આંક એટલે એને પ્રાપ્ત કરેલો વીજભાર. Mg નો ઓક્સિડેશન આંક છે અહીંયા +2, આ થશે એનો ઓક્સિડેશન આંક. કેટલો છે? +2. જે પ્રક્રિયાને અંતે Mg નો તટસ્થ પરમાણુ બને ત્યારે એનો ઓક્સિડેશન આંક 0 થઈ જશે. એની ઉપર કોઈ વીજભાર છે જ નહીં, તટસ્થ પરમાણુ. તો આપણે જોઈ શકીએ કે મેગ્નેશિયમ +2 Mg ના તટસ્થ પરમાણુમાં ફેરવાય ત્યારે એનો ઓક્સિડેશન આંક +2 માંથી ઘટે છે અને 0 થાય છે. અહીંયા 2 નો ઘટાડો થયો, +2 માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો થાય તો કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા. તો જો Mg+2 નું રિડક્શન થાય છે, બરાબર. આમ રિડક્શન ક્યારે થાય? જ્યારે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો. એ જ પ્રમાણે પાંચમી પ્રક્રિયા ધ્યાન આપજો, બરાબર. Mg નો તટસ્થ પરમાણુ એનો વીજભાર 0 હોય એટલે જેનો ઓક્સિડેશન આંક કહેવાય. તો Mg નો ઓક્સિડેશન આંક પ્રક્રિયકમાં Mg સોલિડમાં 0 છે. જે પ્રક્રિયાને અંતે કેટલો બની જાય છે? Mg+2. તો અહીંયા ઓક્સિડેશન આંક 0 હતો, જે +2 થાય છે, 0 માંથી +2 થવું એટલે 2 નો વધારો થવો કહેવાય. ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થવો, અને વધારો થાય તો એ કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. ઓકે. તો આ 4 વ્યાખ્યાઓ યાદ રાખવાની રહેશે અને એના અનુસંધાનમાં આપણે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા સરળતાથી સમજી શકીએ. ઓકે. તો આ તમારે તમારી ચોપડી, રેફરન્સ બુક જે બી તમે ઉપયોગ કરતા હોય રીડિંગ માટે, ત્યાં આ વ્યાખ્યા લખી રાખવાની રહેશે. હવે એની સાથે સંકળાયેલો એક બીજો પર્યાય સમજી લઈએ. રિડક્શન અને ઓક્સિડેશન બાદ આપણે જોઈએ બીજી વ્યાખ્યા, જે છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. તો ઓક્સિડેશન કરતા કોને કહેવાય? જે પદાર્થનું રિડક્શન થતું હોય, પ્રક્રિયામાં જે પદાર્થનું રિડક્શન થાય તે પદાર્થ બીજાનું ઓક્સિડેશન કરશે, માટે રિડક્શન પામતા પદાર્થ એને ઓક્સિડેશન કરતા કહે છે. બરાબર, ધ્યાન આપજો. જે પદાર્થ પોતે રિડક્શન પામે એ એની સાથે રહેલા બીજા પદાર્થનું ઓક્સિડેશન કરે છે અથવા ઓક્સિડેશન કરવા માટે જવાબદાર બને છે, એટલા માટે રિડક્શન પામતા પદાર્થને ઓક્સિડેશન કરતા કહે છે. જેમ કે આપણે જે પ્રક્રિયા અહીંયા ઉદાહરણમાં લીધી, એમાં
H2 plus O2 it gives to H2O. એક પ્રક્રિયા આપણે આ રીતે દર્શાવી, ધ્યાન આપજો. તો એમાં હાઇડ્રોજન એમાં ઓક્સિજન ઉમેરાય છે અને ઓક્સિજન ઉમેરાય છે માટે હાઇડ્રોજન કે જેમાં ઓક્સિજન ઉમેરાય છે માટે એનું ઓક્સિડેશન થશે અને આ ઓક્સિડેશન પામશે ત્યારે એના કારણે આનું રિડક્શન થશે. આમાંના રિડક્શન માટે જવાબદાર કોણ? તો હાઇડ્રોજન. એ જ રીતે હાઇડ્રોજનનું ઓક્સિડેશન કોને કારણે થાય છે? તો આ પદાર્થ કે જે રિડક્શન પામે. એટલે જે પદાર્થ રિડક્શન પામે એ બીજાનું ઓક્સિડેશન કરવા માટે જવાબદાર બને છે, માટે રિડક્શન પામનાર ઘટકને ઓક્સિડેશન કરતા કહે છે. એનાથી વિરુદ્ધ જે પદાર્થ ઓક્સિડેશન અનુભવે એવા પદાર્થ બીજાનું રિડક્શન કરે છે, માટે ઓક્સિડેશન પામતા પદાર્થને રિડક્શન કરતા પદાર્થ કહે છે, જેને અંગ્રેજીમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેમ હાઇડ્રોજન પોતે ઓક્સિડેશન પામે પણ એને કારણે આનું રિડક્શન થાય, માટે આ પદાર્થ એ રિડક્શન કરતા તરીકે વર્તે. કોઈ પ્રક્રિયા આપેલી હોય અને એમાં પૂછાય કે આપેલી પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા કોણ? તો જે રિડક્શન પામે એ ઓક્સિડેશન કરતા. આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતા કોણ? તો આપણે નક્કી કરવાનું વ્યાખ્યાને આધારે કે ઓક્સિડેશન કોણ અનુભવે? જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા કહેવાશે. ઓકે, તો VSQ બેઝ પ્રશ્નો માટે અથવા તો MCQ પ્રકારના પ્રશ્નો માટે આ ટોપિક આ પ્રશ્ન પૂછાઈ શકે. તો એ તમને ક્યારે આવડે? જ્યારે ઓક્સિડેશન નક્કી કરી શકો તો ખબર પડે કે રિડક્શન કરતા. જ્યારે રિડક્શન કોનું થાય નક્કી થાય તો એ ઓક્સિડેશન કરતા મને ખબર પડે. ઓકે, તો આ રીતે રેડોક્સ પ્રક્રિયા સમજવા માટે આ ખૂબ જ પાયાની જરૂરિયાત કહેવાય. આ તમને આવડે એટલે સમજો કે આપણે 80% 50% 80% જેટલું ચેપ્ટરમાં માણી થઈ ગયા. ઓકે, તો આ લખી રાખવાનું, 5 વાર લખીને પાક્કું કરી દેવાનું. એક બાજુ યાદ કરો એટલે બીજું એનાથી વિરુદ્ધ છે, ઈઝીલી યાદ રહી જાય. ઓકે, તો હવે આપણે કેટલીક પ્રક્રિયાઓ દ્વારા નક્કી કરીએ કે ઓક્સિડેશન કોનું થાય, રિડક્શન કોનું થાય, ઓક્સિડેશન કરતા કોણ બને, રિડક્શન કરતા કોણ બને. બરાબર? જરૂરી નથી કે પ્રક્રિયામાં ઓક્સિજન આપેલો હોય કે હાઇડ્રોજન આપેલો હોય તો જ એને ઓક્સિડેશન કે રિડક્શન કરતા તરીકે ઓક્સિડેશન કે રિડક્શન નક્કી કરી શકાય. જૂના સમયમાં વર્ષો પહેલા માત્ર ઓક્સિજનને કે હાઇડ્રોજનને આધારે જ ઓક્સિડેશન રિડક્શન નક્કી થતું. પછી ધીમે ધીમે જેમ જેમ વિજ્ઞાનમાં સંશોધન વધતા ગયા, ઇલેક્ટ્રોનની શોધ થઈ, ત્યારબાદ ઇલેક્ટ્રોનના અનુસંધાનમાં અથવા ઓક્સિડેશન આંકના આધારે પણ કોઈ પણ પ્રક્રિયામાં ઓક્સિડેશન કોનું થાય છે, રિડક્શન કોનું થાય છે, સરળતાથી નક્કી કરી શકાય છે. જેમ કે આપણે એક પ્રક્રિયા જોઈએ. સોડિયમ ધાતુ ક્લોરીન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને સોડિયમ ક્લોરાઇડ 1 મોલ સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. બરાબર? આ એક રેડોક્સ પ્રક્રિયા છે અને આપણે નક્કી કરવું છે કે આમાં ઓક્સિડેશન કરતા કોણ, રિડક્શન કરતા કોણ. પ્રશ્ન પૂછાય કે આપેલી પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા નક્કી કરો. ધ્યાન આપજો. તો પહેલી અને બીજી વ્યાખ્યા અહીંયા લાગુ નહીં પડે. એના માટે હાઇડ્રોજન કે ઓક્સિજન હાજર હોવો જરૂરી છે. તો આ પ્રક્રિયામાં ઓક્સિજન કે હાઇડ્રોજન છે નહીં. ઓક્સિજન કે હાઇડ્રોજનની ગેરહાજરી હોય ત્યારે આપણે ત્રીજી કે ચોથી વ્યાખ્યાનો ઉપયોગ કરી
ઓક્સિડેશન કોનું થાય, રિડક્શન કોનું થાય, ઓક્સિડેશન કરતા કોણ, રિડક્શન કરતા કોણ નક્કી કરી શકીએ. જેમ કે આગળ તમે શીખેલા છો એ પ્રમાણે કે ઓક્સિડેશન અવસ્થા વિશે તમે થોડું શીખી ગયા ચેપ્ટર 3 માં, એ મુજબ અહીંયા આપણે જોઈએ. બરાબર? તો સોડિયમ એ ધાતુ તત્વ છે. પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના 2 8 1. ધાતુ તત્વ, એક ઇલેક્ટ્રોન છે શું કરે, ગુમાવે અને ધન આયન બનાવે. સોડિયમ શું કરશે, એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમનો ધન આયન એને પ્લસ બનાવશે. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 2 8 7. 7 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક પૂર્ણ કરવા માટે શું કરશે, એક ઇલેક્ટ્રોન મેળવી અને ક્લોરાઇડ ઋણાયન બનાવશે. બરાબર? તો હવે આપણે જોઈએ ત્રીજી અને ચોથી વ્યાખ્યા અહીંયા લાગુ કેવી રીતે પડી શકે. સૌથી પહેલા ત્રીજી વ્યાખ્યા જોઈએ તો સોડિયમ જે છે એ સોડિયમનો ધન આયન ક્યારે બનાવે, તો સોડિયમ જેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 1, એ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8, નિષ્ક્રિય વાયુ નિયોન જેવી. પણ એક ઇલેક્ટ્રોન ગુમાવતા હવે એ સોડિયમના ધન આયનમાં રૂપાંતર થઈ જશે. આ પ્રક્રિયા સોડિયમમાંથી સોડિયમનો ધન આયન બનવાની પ્રક્રિયામાં સોડિયમ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ધન આયન બને. આમ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન દૂર થાય તો એનું શું થયું કહેવાય, ઓક્સિડેશન. માટે સોડિયમ નું ઓક્સિડેશન થાય છે એવું કહેવાય. અને આ જે પ્રક્રિયા આપણે લખી એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, જેને અંગ્રેજીમાં કહેવાય ઓક્સિડેશન હાફ રિએક્શન. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન હાફ રિએક્શન કહેવાય છે. હવે સમજો, સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવી સોડિયમનો ધન આયન બનાવ્યો. બરાબર? ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે આ ઓક્સિડેશન થયું એવું કહેવાય. ત્રીજી વ્યાખ્યા મુજબ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન દૂર થાય તો એને ઓક્સિડેશન કહે છે. તો સોડિયમ એનું ઓક્સિડેશન થયું. ચોથી વ્યાખ્યા જોઈએ આ જ પ્રક્રિયા માટે, તો ઓક્સિડેશન થાય એનું શું થશે, ઓક્સિડેશન આંકમાં વધારો થશે. તો આપણે જોઈએ કે સોડિયમનો ઓક્સિડેશન આંક 0 હતો તટસ્થ પરમાણુમાં, જે Na+ બનતા 1 થઈ ગયો. આમ ઓક્સિડેશન આંક 0 માંથી +1 થાય એટલે કે ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો થાય છે. અને વધારો થાય એટલા માટે પણ એનું શું થયું કહેવાય, ઓક્સિડેશન. એ જ રીતે ક્લોરીન ઇલેક્ટ્રોન 1/2 શેર 2 એટલે ક્લોરીનના 2 પરમાણુ, એનો અડધો મોલ એટલે 1 પરમાણુ. ક્લોરીનનો 1 પરમાણુ જેની ઇલેક્ટ્રોન રચના છે 2 8 7, તો 7 હોવાથી શું કરશે, સ્થાયી રચના બનવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવશે. 1 ઇલેક્ટ્રોન મેળવતા એ બની જશે ક્લોરાઇડ આયન. ઇલેક્ટ્રોન રચના થઈ જશે હવે 2 8 8, નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી. આમ સ્થાયી રચના પ્રાપ્ત કરશે, આર્ગોન જેવી રચના ધારણ કરશે. તો અહીંયા પ્રક્રિયામાં ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવે અથવા બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન ઉમેરાય. ક્લોરીનમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે માટે ક્લોરીન એનું રિડક્શન થશે. ઇલેક્ટ્રોન ઉમેરાય અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે મેળવે તો એ રિડક્શન પામે છે એવું કહેવાય. એટલે ક્લોરીન ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરતો હોવાથી આ અર્ધ પ્રક્રિયા એને રિડક્શન હાફ રિએક્શન આ રેચા વડે દર્શાવીશું. ચોથી વ્યાખ્યા પણ અહીંયા લાગુ પાડીએ અને જોઈએ રિડક્શન થાય કે નહીં. તો ચોથી વ્યાખ્યા મુજબ રિડક્શન થાય એના ઓક્સિડેશન આંકમાં શું થાય, ઘટાડો થાય. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન થયું કહેવાય. તો અહીંયા થાય છે કે નહીં જોઈએ. ચલો, ક્લોરીન એનો ઓક્સિડેશન આંક તટસ્થ પરમાણુ તરીકે હોય ત્યારે એનો ઓક્સિડેશન આંક 0 હોય. તટસ્થ પરમાણુ પર કોઈ વીજભાર હોય નહીં માટે ઓક્સિડેશન આંક 0. પણ એક ક્લોરાઇડ આયન બને ત્યારે એનો ઓક્સિડેશન આંક +1 માંથી કેટલો થઈ જાય, -1. સોરી, 0 માંથી -1. તો 0 માંથી -1 એટલે ઓક્સિડેશન આંકમાં 1 નો ઘટાડો થયો કહેવાય. શું કહેવાય, ઓક્સિડેશન આંકમાં 1 નો ઘટાડો થયો કહેવાય. અને ઘટાડો થાય
તો એ રિડક્શન પામે. તો નક્કી થઈ ગયું કે સોડિયમ ઓક્સિડેશન પામે, ક્લોરીન એ આ બંને વ્યાખ્યા મુજબ રિડક્શન પામે છે. અને આગળ આપણે શીખવાડ્યું જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા બને. એટલે સોડિયમ ઓક્સિડેશન પામતો હોવાથી સોડિયમ રિડક્શન કરતા થશે. એ જ રીતે ક્લોરીન એ રિડક્શન પામતું હોવાથી એ ઓક્સિડેશન કરતા બનશે. એટલે ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો આ રીતે ઓક્સિડેશન અને રિડક્શન નક્કી કરી શકો તો રેડોક્સ પ્રક્રિયા તમારા માટે ખૂબ સરળ થઈ જશે. ઓકે, ફરીથી આને જે ચોપડીનું પહેલું પેજ હોય એના ઉપર લખી રાખવાનું, જેથી જ્યારે વાંચો ચોપડી કે રેફરન્સ બુક જે પણ એની ઉપર લખી રાખવાનું, એટલે તરત રેડોક્સ પ્રક્રિયા ખોલો એટલે સીધી નજર એના ઉપર પડે અને રિવાઇઝ થઈ જાય. ઓકે, હવે કેટલીક વધુ રેડોક્સ પ્રક્રિયાઓ દ્વારા આપણે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાનો ખ્યાલ મેળવીએ. બરાબર, ધ્યાન આપો. કેટલીક પ્રક્રિયાઓ આપણે જોઈએ. અત્યાર સુધી આપણે પ્રક્રિયાઓ જોઈ ગયા જેમાં હાઇડ્રોજન ઓક્સિજન હાજર હોય. થોડીક એવી પ્રક્રિયાઓ જોઈએ કે જેમાં ઓક્સિજન કે હાઇડ્રોજન આવેલો ન હોય. તો એ વખતે ત્રીજી અને ચોથી વ્યાખ્યા ઇલેક્ટ્રોનના અનુસંધાનમાં કે ઓક્સિડેશન આંકના આધારે પ્રક્રિયા ઓક્સિડેશન છે કે રિડક્શન એ નક્કી કરી શકાય. તો પહેલી પ્રક્રિયા જોઈએ. મેગ્નેશિયમ જે ધાતુ તત્વ છે, ધાતુ તત્વ એ ધન આયન બનાવવાનું વલણ ધરાવે. ધાતુ તત્વો સામાન્ય રીતે ધન આયન બનાવવાનું વલણ ધરાવે. ધાતુ ધન આયન બનાવે માટે આપણે ધાતુ તત્વને વિદ્યુત ધનમય તત્વ કહીએ છીએ. કેવું તત્વ કહેવાય? વિદ્યુત ધનમય તત્વ. જો એની ફ્લોરિન જેવા વિદ્યુત ઋણમય તત્વ વિદ્યુત ઋણમય વિદ્યુત ધનમય એ આપણે વિદ્યુત ઋણતાના આધારે નક્કી કરી શકીએ. જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ વિદ્યુત ઋણમય કહેવાય. આવા વિદ્યુત ઋણમય તત્વો ઇલેક્ટ્રોન મેળવીને અધાતુ તત્વ છે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાનું પ્રબળ વલણ ધરાવે છે. આમ ઋણ આયન બનાવે એ વિદ્યુત ઋણમય તત્વો એ કેવો આયન બનાવશે? તો ઋણ આયન બનાવશે. વિદ્યુત ઋણમય તત્વો ઋણ આયન બનાવે છે, જ્યારે વિદ્યુત ધનમય તત્વો એ ધન આયન બનાવે છે. આ બંને વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા નિપજ આપશે MgF2 મેગ્નેશિયમ ફ્લોરાઇડ જેને કહેવાય. હવે આ પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં, અથવા આપેલી પ્રક્રિયામાં રેડોક્સ હોય તો એમાં ઓક્સિડેશન રિડક્શન કોનું થાય નક્કી કરવું હોય. તો સૌથી પહેલા રેડોક્સ નક્કી કરવા માટેની ચાર જે વ્યાખ્યાઓ જોઈ ગયા, એમાં પહેલી અને બીજી વ્યાખ્યા જે ઓક્સિજન કે હાઇડ્રોજન પર આધારિત હતી. આપેલી પ્રક્રિયામાં ઓક્સિજન કે હાઇડ્રોજન દર્શાવેલો છે જ નહીં, એટલે અહીંયા આપણે ત્રીજી કે ચોથી વ્યાખ્યા લાગુ પાડવી પડશે. તો ત્રીજી વ્યાખ્યા અનુસાર મેગ્નેશિયમ જે ધાતુ તત્વ છે એ ધન આયન બનાવશે. શું બનાવશે? ધન આયન, વિદ્યુત ધનમય તત્વ. તો એ કયો ધન આયન બનાવે? તો Mg+2 આયન બનાવશે. આગળ જોઈ ગયા પ્રમાણે ફ્લોરિન પરમાણુ ક્રમાંક આપણે આગળ પણ શીખી ગયા પ્રમાણે મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12 ઇલેક્ટ્રોન રચના 282. બાહ્યતમ કોષમાં 2 ઇલેક્ટ્રોન હોવાથી ગુમાવી અને નિયોન જેવી નિષ્ક્રિય વાયુ રચના 2 8 10 ઇલેક્ટ્રોનની રચના નિયોન જેવી ધારણ કરવાનું વલણ ધરાવે. એ જ પ્રમાણે ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9 ઇલેક્ટ્રોન રચના 2 7 ઇલેક્ટ્રોન હોવાથી અને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે
માટે એ એક ઇલેક્ટ્રોન મેળવીને -1 વીજભાર ધરાવતો ઋણ આયન બનાવવાનું પ્રબળ વલણ ધરાવે છે. આમ જે વિદ્યુત ધનમય તત્વો છે, ધાતુ તત્વો જે વિદ્યુત ધનમય તત્વો છે એ ધનાયન બનાવવાનું વલણ ધરાવશે અને જે અધાતુ તત્વ છે, વિદ્યુત ઋણમય તત્વ છે એ ઋણ આયન બનાવવાનું પ્રબળ વલણ ધરાવે છે. અને આપણે જોઈએ કે મેગ્નેશિયમ ધન આયન Mg+2 ફ્લોરાઇડ -1 ના બે આયન સાથે જોડાતા એ આ રીતે આ +2 આનો -1 × 2 આખું સંયોજન તટસ્થ બનશે, વીજભાર શૂન્ય થશે. આમ સંયોજન બને છે ત્યારે એમાં આ પ્રમાણે Mg+2 વીજભારિત ધન આયન તરીકે, ફ્લોરિન -1 વીજભારિત ઋણ આયન તરીકે જોવા મળે છે. હવે આપણે ત્રીજી અને ચોથી વ્યાખ્યા અહીંયા લાગુ પાડી શકીએ, જે મુજબ જો આપણે આ પ્રક્રિયામાં જોઈએ તો મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક છે 0, જે નિપજ બને ત્યારે કેટલો થઈ જાય +2. તો એ પ્રમાણે આપણે જોઈએ તો મેગ્નેશિયમ એ Mg+2 બનાવે છે. કેવી રીતે બનાવે? બે ઇલેક્ટ્રોન ગુમાવીને. એટલે આપણે આ પ્રક્રિયાને આ રીતે લખી શકીએ કે Mg બે ઇલેક્ટ્રોન ગુમાવીને Mg+2 બનાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા અથવા ઇલેક્ટ્રોન દૂર થાય તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન હાફ રિએક્શન અથવા ગુજરાતીમાં કહીએ તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહે છે. આ જ પ્રક્રિયાને ચોથી વ્યાખ્યા લાગુ પાડીએ રેડોક્સની, તો એ અનુસાર અહીંયા ઓક્સિડેશન આંક 0 હતો તટસ્થ પરમાણુમાં, જે અહીંયા Mg+2 માં એનો વીજભાર +2 થાય છે. આમ ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થાય છે. એટલા માટે પણ આ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાશે. જ્યારે ફ્લોરિન એની પ્રક્રિયામાં ફ્લોરિનનો પરમાણુ જે તટસ્થ છે વીજભાર શૂન્ય, ફ્લોરિનનો અણુ તટસ્થ છે માટે વીજભાર શૂન્ય, પણ નિપજમાં એ વીજભાર ધરાવે છે -1. એટલે આપણે જો ફ્લોરિન માટે વાત કરીએ તો એના ઓક્સિડેશન આંકમાં 0 માંથી -1 ઘટાડો થાય છે અને એટલા માટે ફ્લોરિન એ રિડક્શન પામે છે એવું કહેવાય. જો ફ્લોરિનની અર્ધ પ્રક્રિયા અલગ લખીએ તો એ આ રીતે થશે: ફ્લોરિન જેનો અણુ હતો F2 દ્વિપરમાણુય અણુ. ફ્લોરિન એની ઇલેક્ટ્રોન રચના મુજબ એક પરમાણુ એને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, એવા અહીંયા બે પરમાણુ એ બે ઇલેક્ટ્રોન મેળવશે. કયા બે ઇલેક્ટ્રોન? મેગ્નેશિયમે ગુમાવેલા. એ બે ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના જે 2 7 હતી એ એક ઇલેક્ટ્રોન દાખલ થતા 2 8 થઈ જશે, નિષ્ક્રિય વાયુ નિયોન છે. એક ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે એવા બે ફ્લોરિન પરમાણુ બે ઇલેક્ટ્રોન મેળવીને ફ્લોરાઇડના 2 આયન બનાવશે. એક ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવતા એક ફ્લોરાઇડ આયન બનાવે એવા F2 માં રહેલા બે ફ્લોરિન બે ઇલેક્ટ્રોન મેળવતા ફ્લોરાઇડના 2 આયનો બનાવે છે. જેમાં જો આપણે જોઈએ તો એનો ઓક્સિડેશન આંક અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાય છે અથવા ઇલેક્ટ્રોન મેળવે છે, એટલા માટે આ પ્રક્રિયા રિડક્શન હાફ રિએક્શન અથવા રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાશે. જો એને ચોથી વ્યાખ્યા લાગુ પાડીએ ઓક્સિડેશન આંક વાળી, તો ઓક્સિડેશન આંકના અનુસંધાનમાં પણ ફ્લોરિન તટસ્થ છે જેનો ઓક્સિડેશન આંક થશે 0. ફ્લોરિનનો ઓક્સિડેશન આંક 0. જે ફ્લોરાઇડ બને ત્યારે એનો ઓક્સિડેશન આંક -1 થાય છે. એક આયનનો -1 એવા બે આયનનો કુલ ઓક્સિડેશન આંક થશે એનો -2. આમ ઓક્સિડેશન આંક 0 માંથી -1 થાય છે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, એટલા માટે પણ આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા થશે. સમજો કે અહીંયા ફ્લોરિન રિડક્શન પામે, ઇલેક્ટ્રોન મેળવે છે તો એનું રિડક્શન થાય છે. ફ્લોરિનનું શું થાય? રિડક્શન થાય. તો આ રિડક્શન થવા માટે ઇલેક્ટ્રોન કોણ આપે? તો Mg આપે છે. એટલે જે પદાર્થ ઓક્સિડેશન પામે છે એ બીજાનું રિડક્શન થવા માટે જરૂરી ઇલેક્ટ્રોન આપે છે, અને એટલા માટે જે ઓક્સિડેશન પામે છે એને આપણે શું કહીએ છીએ? રિડક્શન કરતા.
અને એ જ રીતે જે ઇલેક્ટ્રોન મેળવે છે અને રિડક્શન પામે છે એના કારણે આ ઓક્સિડેશન પામે છે, માટે આ રિડક્શન પામનાર ઘટક જેનું રિડક્શન થાય છે એ પદાર્થ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓકે, હવે આ આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે બીજી રીતે વ્યાખ્યાયિત કરીએ ઓક્સિડેશન રિડક્શન માટે, તો અહીંયા Mg જેનું ઓક્સિડેશન થાય છે, Mg નું શું થાય? ઓક્સિડેશન. જ્યારે ફ્લોરિન નું શું થાય છે? તો રિડક્શન થાય છે. એની વ્યાખ્યાયિત કરીએ. આપેલી પ્રક્રિયામાં Mg એ વિદ્યુત ધનમય તત્વ છે. વિદ્યુત ધનમય તત્વ Mg એ ફ્લોરિનમાં ઉમેરાય છે. શેમાં ઉમેરાય? ફ્લોરિનમાં. ફ્લોરિન એમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય છે, એટલે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય એનું રિડક્શન થાય છે એમ કહેવાય. આમ રિડક્શનની વ્યાખ્યા આપવી હોય તો જે અણુમાં અથવા જે પદાર્થમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાતું હોય તેનું રિડક્શન થાય. વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય. આ પહેલા આપણે એવું પણ શીખી ગયા કે હાઇડ્રોજન ઉમેરાય H2, તેનું રિડક્શન થાય. એ જ રીતે જેમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય એ પદાર્થ રિડક્શન પામે છે. એ જ રીતે Mg માટે આપણે જોઈએ તો ફ્લોરિન જે કેવો સ્વભાવ ધરાવે? વિદ્યુત ઋણમય. મેગ્નેશિયમ જેનું ઓક્સિડેશન થાય છે એવો આ મેગ્નેશિયમ જે ઓક્સિડેશન પામે છે એમાં વિદ્યુત ઋણમય તત્વ હેલોજન ઉમેરાય છે. એટલે મેગ્નેશિયમ કે જેનું ઓક્સિડેશન થાય છે એમાં કોણ ઉમેરાય? વિદ્યુત ઋણમય તત્વ. એટલે આપણે મેગ્નેશિયમ માટે ઓક્સિડેશનની વ્યાખ્યા આ રીતે આપી શકીએ, જેમાં લખીશું આપણે કે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય. વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય. અથવા ઓક્સિડેશન માટે શું ઉમેરાતું હતું? યાદ કરો, ઓક્સિજન ઉમેરાય. ઓક્સિજન ઉમેરાય O2, અથવા વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. આમ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય એનું ઓક્સિડેશન થાય છે, અને વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય એનું રિડક્શન થાય છે એમ કહેવાય. તો વિદ્યુત ઋણમય કે વિદ્યુત ધનમય તત્વ કયું છે જો આપણે નક્કી કરી શકીએ વિદ્યુત ઋણતાના આધારે, તો પણ ઓક્સિડેશન રિડક્શન વ્યાખ્યા આપી શકાય છે. જેમ કે એક પ્રક્રિયા આગળ આપણે શીખી ગયા, રેડોક્સ પ્રક્રિયા આ પ્રમાણે હતી. H2 O2. ધ્યાન આપો, આપણે જાણીએ છીએ કે ઓક્સિજન કેવું છે? વિદ્યુત ઋણમય તત્વ. એ શેમાં ઉમેરાય છે? હાઇડ્રોજનમાં. એટલે આ વિદ્યુત ઋણમય તત્વ જેમાં ઉમેરાય એ અહીંયા દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ઋણમય તત્વ જેમાં ઉમેરાય એનું શું થશે? ઓક્સિડેશન. એટલે હાઇડ્રોજનનું અહીંયા થશે ઓક્સિડેશન. વિદ્યુત ઋણમય તત્વ જે પદાર્થમાં ઉમેરાય જેમાં પ્લસ થાય એ પદાર્થ ઓક્સિડેશન પામે છે. એ જ રીતે હાઇડ્રોજન H+ આયન બનાવે, ધન આયન બનાવવાની ક્ષમતા ધરાવે. હાઇડ્રોજન પણ છે અધાતુ, એ ધન આયન પણ બનાવી શકે, ઋણ આયન પણ બનાવે, પરંતુ ઓક્સિજનની સાપેક્ષે આની વિદ્યુત ઋણતા ઓછી, એટલે ઓક્સિજનની સાપેક્ષે આ વિદ્યુત ધનમય તત્વ કહેવાય. એટલે હાઇડ્રોજન ઓક્સિજનની સાપેક્ષે વિદ્યુત ધનમય તત્વ થશે, જે શેમાં ઉમેરાય છે? ઓક્સિજનમાં. અને આગળ આપણે શીખી ગયા પ્રમાણે વિદ્યુત ધનમય તત્વ જેમાં ઉમેરાય એનું શું થશે? રિડક્શન. એટલે ઓક્સિજન તત્વમાં વિદ્યુત ધનમય તત્વ હાઇડ્રોજન ઉમેરાય છે,
માટે એનું રિડક્શન થાય છે અને આ બંને વચ્ચે થતી પ્રક્રિયાને અંતે H2O ઉત્પન્ન થાય છે। તો આ રીતે વિદ્યુત ધનમય કે વિદ્યુત ઋણમય તત્વના આધારે પણ રેડોક્સ નક્કી કરી શકાય। જેમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય એનું રિડક્શન થાય, એનાથી વિરુદ્ધ વિદ્યુત ધનમય તત્વ ઉમેરાતું હોય તો એમાં શું થશે? વિદ્યુત ઋણમય તત્વ દૂર થતું હોય। એટલે આનાથી વિરુદ્ધ આપણે એવું પણ કહી શકીએ, વિદ્યુત ધનમય તત્વ ઉમેરાતું હોય અથવા વિદ્યુત ઋણમય તત્વ દૂર થતું હોય, વિદ્યુત ઋણમય તત્વ દૂર થતું હોય તો એવી પ્રક્રિયા એ રિડક્શન પ્રક્રિયા કહેવાશે। કારણ કે આ બંને ઓપોઝિટ પ્રક્રિયા છે, રિડક્શન અને ઓક્સિડેશન। એટલે ઓક્સિડેશન એમાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો રિડક્શનમાં શું થાય? વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય છે। એ જ રીતે રિડક્શન જેમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય છે, વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય છે તો ઓક્સિડેશનમાં વિદ્યુત ધનમય તત્વ દૂર થાય, જે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાશે। તો ઓક્સિડેશન રિડક્શન જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરી શકાય। ઓક્સિડેશન રિડક્શન કરતા પણ એના આધારે નક્કી કરી શકાય। આપણે એક પ્રક્રિયા જોઈએ, એલ્યુમિનિયમ સોલિડ પ્લસ Fe3O4 જેને ફેરસોફેરિક ઓક્સાઇડ કહે છે, અને આ બંને વચ્ચે થતી પ્રક્રિયાને અંતે એલ્યુમિનિયમ સાથે ઓક્સિજન જોડાઈને બને છે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ Al2O3 સોલિડ, અને Fe જે છે એ છૂટો પડે છે। ચલો આ પ્રક્રિયાને સંતુલિત કરી દઈએ। ધ્યાન આપો તો અહીંયા એલ્યુમિનિયમ એના 2 મોલ છે, આ 1 મોલ છે। એલ્યુમિનિયમનો આયન જે છે એ બનશે +3 Al+3, એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે માટે, અને Fe3O4 માંથી Fe છૂટો પડે છે। હવે આ પ્રક્રિયાને જો સંતુલિત કરીએ તો અહીંયા Fe ના પરમાણુ છે 3, ઓક્સિજનને સૌથી પહેલા સંતુલિત કરી દઈએ। ઓક્સિજન છે આમાં 4 અને આમાં 3, તો આ 4 ઓક્સિજન વાળા ઘટકને આપણે 3 વડે ગુણી દઈએ। ઓક્સિજન 4 હતા એને 3 વડે, અને જેમાં ઓક્સિજન 3 છે એના ઓક્સિજન સંતુલિત કરવા એને 4 વડે ગુણી દઈએ તો ઓક્સિજન સૌથી પહેલા સંતુલિત થઈ જશે। 3 4 12, એ રીતે આ બાજુ પણ 4 તરી 12 ઓક્સિજન સંતુલિત થઈ ગયા। હવે જે સંતુલિત થઈ ગયા એ અણુના આધારે બાકીના પરમાણુ સંતુલિત કરીએ। આ અણુમાં ઓક્સિજન ઉપરાંત આપેલો છે Fe, જેના પરમાણુ કેટલા થાય? કુલ 3 × 9 Fe, જેને સંતુલિત કરી દઈએ અહીંયા 9 મૂકીને। એ જ રીતે આ અણુમાં ઓક્સિજન સંતુલિત થયેલ છે એલ્યુમિનિયમ, પરમાણુની સંખ્યા થશે 4 × 2 = 8, જેના આધારે અહીંયા એલ્યુમિનિયમ સંતુલિત કરી દઈએ 8 મૂકીને। ઓકે, આ પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા છે। નક્કી કરીએ કેવી રીતે રેડોક્સ છે। તો એલ્યુમિનિયમ જે પ્રક્રિયક છે એ પ્રક્રિયાને અંતે ઓક્સિજન એની સાથે જોડાય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો એલ્યુમિનિયમ પ્રક્રિયાને અંતે એમાં ઓક્સિજન ઉમેરાયો છે, જોડાયો છે। આમ એલ્યુમિનિયમમાં ઓક્સિજન ઉમેરાય છે માટે એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય છે, અને એલ્યુમિનિયમ ઓક્સિડેશન થાય છે માટે એ રિડક્શન કરતા બનશે। જે ઓક્સિડેશન પામે શું બનશે? રિડક્શન કરતા। એ જ રીતે Fe3O4 એમાંથી ઓક્સિજન દૂર થાય છે। પ્રક્રિયકમાં Fe સાથે ઓક્સિજન છે, પણ પ્રક્રિયાને અંતે Fe માંથી ઓક્સિજન દૂર થઈ ગયા છે। આમ ઓક્સિજન દૂર થતા હોવાથી ઓક્સિજન દૂર થાય છે, માઈનસ થાય છે, માટે Fe3O4 નું રિડક્શન થાય છે, અને જે પદાર્થનું રિડક્શન થાય એ બનશે ઓક્સિડેશન કરતા। અને જે પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા આપી શકાય અહીંયા
કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન પણ થતું હોય એવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ થશે. કોઈ પણ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં નક્કી કરો. કેવી રીતે નક્કી કરીશું? આપેલી પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તો એવી રાસાયણિક પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થશે. ઓકે, તો આવી બીજી પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે જેમાં ઓક્સિડેશન અને રિડક્શનની જુદી જુદી જે વ્યાખ્યાઓ જોઈએ એના આધારે ઓક્સિડેશન કોણ થાય, રિડક્શન કોણ થાય, ઓક્સિડેશન કરતા કોણ બનશે, રિડક્શન કરતા કોણ બનશે, આ પાયાની જરૂરિયાત છે. તૈયાર કરી દેજો. ઓકે, બાય, થેન્ક યુ.